ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર XYZ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આ કેસમાં જે અમિતે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે એ પ્રમાણે એને સજા થવી જોઈએ અનિરુદ્ધસિંહ અને રાજદીપને। અમારા અમિતને જે અન્યાય થયો છે એ બાબતે અમને ન્યાય અપાવો અને જો રીબડા ગામનો 18 વર્ષ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો અને આ જો અમને 15 કે 20 દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું। હવે એ આ બધો સત્તાનો વિષય છે, બરોબર છે, અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં, એની પાસે પુષ્કળ પૈસો છે, બરોબર છે। કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી જ લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ જ છે। કયા પ્રકારનો ન્યાય જોઈશે આપને? અમારા અમિતને જે અન્યાય કર્યો છે અને આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા ગામમાં શાંતિ અને અમન રામ રાજ્ય જેવું થાય। આ કેસમાં જે અમિતે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે એ પ્રમાણે એને સજા થવી જોઈએ અનિરુદ્ધસિંહ અને રાજદીપને। મારું નામ જયંતિભાઈ પાંચાભાઈ ખૂંટ। શું થાવ તમે? કાકા, અમિતના કાકા થાવ। ચિરાગ ગોલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ। ભૂતકાળમાં રીબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા, જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા, લોકોને જે ડરનો માહોલ હતો, આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા પ્રશ્ન હતા, આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂંટ, જેમને આ ન્યાય લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ જીવ ગુમાવનાર અમિતભાઈ ખૂંટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકાના 18 વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે। તાલુકા પંચાયતની 22 સીટના તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, 79 ગ્રામ પંચાયતના સરપંચો, આ સરપંચોની સાથે ગામના તમામ 18 વર્ણના લોકો ઉપસ્થિત છે। ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગી છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ। મારું નામ રમેશભાઈ શામજીભાઈ કાકડિયા, નવાગામ। નવાગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા જ સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂંટને ન્યાય મેળવવા માટે સરકારશ્રીને અરજ કરવા માટે ભેગા થયા છે। બીજું, આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા, એમના
ગેરકાયદેસર કામ, એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ, બાપા સીતારામ હોટલ, આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે. એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે. આ કાયદેસર કરી અને અમે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કંઈ લુખ્ખા તત્વોને જે પેશકદમી છે, જે મિલકતો છે, એને વહેલામાં વહેલી તકે ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ. અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા. મારું નામ લાલજીભાઈ તળાવિયા, હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું. આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ 5 તારીખે અમિતભાઈએ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સુસાઇડમાં નામ હતા. એ હજી પકડથી બહાર છે. જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર તેમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે. આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનો કાંઈકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે. અમારા અમિતભાઈએ આ ગઈ 22ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું. અને જ્યારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા, એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય. એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા. અને હની ટ્રેપના કેસમાં જો અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે. અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી. જેમને સુસાઇડમાં નામ લખ્યા હતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે. હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તરવિતર કરશું અને હજી ફરીવાર ભેગા મળશું. આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ, અમારા સંગઠનની ટીમ, અમારા તાલુકા પંચાયતની ટીમ, આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક આ પત્રકાર પરિષદ યોજી છે. હું ખાટ રાજપૂત સમાજ તરીકે આવું છું. મોટા અંબાડામાં મારું નામ ભૂપતભાઈ જસમતભાઈ ડાબી છે. મોટા અંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અમારા સમાજ અને 16 જ્ઞાતિઓ હંધાઈ અને સપીને ગોંડલમાં કામ કરી છે અને હંધાઈને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હંધાઈની માંગ છે. મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા. હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું. રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખૂટની આત્મહત્યાનો બનાવ બન્યો, જેમાં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડાને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે. તેમજ અમે સૌ ગોંડલના 18 વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ. આભાર. હું યોગેશ કિયાળા, માર્કેટયાર્ડ એપીએમસીમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું, તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના 18 વરણના લોકો, તમામ ગામના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે
અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય. અને આ એક હની ટ્રેપનો વિષય કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર XYZ એવું કાંઈ નહીં, પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો, તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અમને આપણી ગુજરાત સરકાર ઉપર, ગુજરાત સરકારની ન્યાય પ્રણાલી ઉપર અત્યારે તો હજી અમને ભરોસો જ છે, પણ જો આગળ જતા કંઈ વધારે સમય ખેંચાશે અને કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો આગેવાનો સાથે મળી અને યોગ્ય રણનીતિ ઘડી અને આગળના પગલાં જરૂર ભરશું. મારું નામ જાડેજા ઇન્દ્રજીતસિંહ ભરૂડી. આ પ્રેસ કોન્ફરન્સ અમિતભાઈ ખૂટની જે હત્યાનો બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપ જાડેજા અને એક્સ નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્યું છે રહીમ મકરાણી, હજી સુધી કોઈ પકડાણા નથી. આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે, આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી. આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય, 20 થી 25 ટીમો આના માટે કામ કરે. જ્યારે પોપટભાઈ સોરઠિયાની આને હાથમાં મર્ડર કર્યું હતું ત્યારે પણ 20-25 ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માંગ છે. અને અમિતભાઈને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ અમે ભગવતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ. અને અમિતભાઈના પરિવારને જે કીધું કે અમને આમાં ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું, પણ એ અમે થવા નહીં દઈ. આમાં તાત્કાલિક ન્યાય મળશે અમને ચોક્કસપણે વિશ્વાસ છે અને અમે અમિતભાઈના પરિવાર સાથે 18 વર્ષ સાથે છીએ, તન મન ધનથી સાથે છે. ગોંડલ તાલુકો અને ગોંડલ તાલુકાની પ્રજા એમની સાથે છે. ગોવિંદ સકપરિયા, રીબડા મારું. આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું, એ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડ્યા નથી. એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસમાં જ તમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરીશ. ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે, પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના, ઓલી છોકરીઓ પકડાની, એ બધું ઘર ભેગું, પણ એનો મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે. આ લાખો રૂપિયા હપ્તા આપે, અહીંયા ક્લબો લાવે, ક્લબોમાં માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે. અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી 5 તો એની માટે FIR થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી 5 FIR થાય છે અને આવા બધા કામ કરે છે. તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે. આ છોકરા બધા હારારી ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કાંઈ એક્શન લેવું પડે એ બધે લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે, નબળો ન કરે, આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને, ગુજરાત ગવર્મેન્ટ અને ઠેઠ રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવો મારો હૃદયનો ભાવ છે. ઓમ શાંતિ. હું અશ્વિન ઠુમર, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ. આજ રોજ પ્રેસ કોન્ફરન્સમાં રીબડા ખાતે અમિતભાઈ ખૂટના જે આત્મહત્યાના જે કોઈ આરોપી છે એમના વિશે ઘણી બધી વાત થઈ, પણ એમના કાકા જયંતિભાઈ દ્વારા જે ચીમકી આપવામાં આવી કે ટૂંક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું. પણ હું અહીંથી એવું કહું છું મીડિયાના માધ્યમથી, આપ બધાના સોશિયલ મીડિયાના માધ્યમથી, કે આ નોબત નહીં આવે અને જ્યાં જરૂર પડશે અહીંયા પાર્ટીના આગેવાન તરીકે તો ઠીક છે, પણ એક સમાજના આગેવાન તરીકે અને તમામ 18 વર્ષના લોકો
આજ અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે, એમના પરિવારને હૂંફ આપવા માટે આવેલા છે અને તમામ લોકો જે કરવું પડે તે કરવા તૈયાર છે. એટલે એમના પરિવારને આ કંઈ નહીં થાય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એના પરિવારને ન્યાય મળશે. અને જે આ લુખાઓ છે, જે અમિતભાઈએ સુસાઇડ નોટમાં નામ લખેલા છે અને સરકારની પકડથી દૂર હોય તો સરકાર અને પોલીસની પકડથી દૂર હોય તો સરકારે કોઈ એવી 2-5 ટીમની નિમણૂક કરી અને તાત્કાલિક આ પરિવારને ન્યાય મળે એવું કરવું જોઈએ. અને જો એમાં સરકાર કે પોલીસ નિષ્ફળ નીવડશે તો આ તાલુકામાં હારાવાટ નહીં રહે. કોઈ પણ પ્રકારે ગમે ત્યારે જે જરૂર પડશે એ આખા તાલુકાની જનતાનો આક્રોશ છે તો એ સરકાર સમક્ષ રજૂ કરશે લોકો. તો જેથી કરીને સરકારશ્રીને, ગૃહમંત્રીને મારી અહીંથી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક કોઈ એવી ટીમો બનાવો કે જે આના કોઈ 2-5 પૈસા ન લે, પૈસાથી દૂર રહી અને કાયદાનું કામ કરે એવી રીતે ટીમ કામ કરે ને એવી ચોક્કસ સારી ટીમની નિમણૂક કરવી જોઈએ. અને સરકાર પાસે એવા પણ ઘણા બધા અધિકારીઓ છે, આઈપીએસઓ છે કે એમની કોઈ સ્પેશિયલ ટીમ બનાવવી જોઈએ કે આવા લુખાવને ગમે ત્યાંથી ઝડપી પાડે.